દર્શક મિત્રો નમસ્કાર. પ્રવેગ ટીવીના કલામંચમાં આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. હું છું સત્યેન. મિત્રો, આજે પ્રવેગ ટીવીમાં એક નવા જ મુકામ પર આપણે આવી પહોંચ્યા છીએ. 500 વર્ષથી જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ મંગળ ઘડી આવી પહોંચી. અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામના સ્થાપનની, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની અને આ પવિત્ર પ્રસંગ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર જ્યારે રામમય બન્યું છે ત્યારે ઠેર ઠેર ઉજવણી ચાલી રહી છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ખૂબ જ સુંદર આયોજન અમદાવાદ ખાતે પણ સંપન્ન થયું. રામ સભા. આ ચતુર્દિવસીય કાર્યક્રમમાં વિદ્વાન સાહિત્યકારો અને સુવિખ્યાત કલાકારો દ્વારા રામના મહાત્મ્યની પ્રસ્તુતિ થઈ. ગુજરાતના જાણીતા ગાયક હાર્દિક દવેએ પણ પોતાના મધુર કંઠ થકી રામ નામનો મહિમા અદ્ભુત રીતે ગાયો અને આપણે પણ એ ભજનો સાંભળીને રામરસમાં તરબોળ થવાનું છે. તો ચાલો આજની સફરની શરૂઆત કરીએ. રે 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 રે. હમણાં આપણે શું કર્યું ખબર? કે પસલી ભરીને મેને તમે રસ પીધો રે. આ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની ઉપાસના એમ્ફી થિયેટરની રામ સભામાં અમે રમવાને ગાતા. આહા, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી રસ પીધો રે. રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને, રામ સભામાં અમે રમવાને. કે પેલો પિયાલો મારા સતપુરે પાયો બીજે પિયાલે રંગની રેલી રે. કીર્તન ને ભજન એક કરીને કહું, क्या बात है? પેલો પિયાલો મારા સતગુરુએ પાયો જી, અને બીજે પિયાલે રંગની રેલી રે. ત્રીજે પિયાલે મારા રોમે રોમે વ્યાપ્યો. બે પિયાલા પીધા ને રામરસના. જે એક્સ્ટ્રોવર્ટનેસ બાજુ લઈ જાય છે, જે બહિર્મુખતા બાજુ લઈ જાય છે, ઊંધી વાત કરું, જે અંદર લઈ જાય છે એને રામરસ કીધો, અને જે બહાર લઈ જાય છે એને સોમરસ કીધો. સોમરસના પ્યાલાની અનુભૂતિ હશે, એમાં કઈ ખોટું નથી, પણ રામરસની તો તોલે જ ન આવે કઈ વસ્તુ. આ ત્રીજા પયાલે શું વાત કરે છે? ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો. ઓહો
પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો ચોથે પિયાલે થઈ છૂકેલી રે રામ સભા માયા મે રમવા રે ગાતા રામ સભા માયા મે અને પસલી રસ પીધો રે પસલી મારીને રસ પીધો રે રામ સભા માયા મે રમવા રે ગાતા રામ સભા માયા મે રમવા રે ગાતા પસલી મારીને રસ પીધો રે રામ સભા માયા મે રમવા રે ગાતા રે આહા રસ બસ એક રૂપ રસિયા સાથે વાત ના સૂજે બીજી વાટે રે મારા રસિયા 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 મારા રસિયા 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 કે રસ બસ એક રૂપ મારા રસિયા સાથે જી 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 મને વાત ના સૂજે બીજી વાટે રે મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ના આવે તે મારા ઈ મારા મંદિરિયામાં માલે રે મારા ભીતરના મંદિરમાં ઈ રામ માલે રે રામ સભા રામ સભા રમવાને ગયા તા ફરીથી રામ સભામાં રમવાને અને પસલી મારીને રસ પીધો રે રામ સભામાં હવે તાલીના તાલ સર ફરીથી ઓ રામ સભા રમવાને ગયા તા રામ સભામાં અમે રમવાને ગયા તા રામ સભામાં ઓ હાય હાય કે અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા જી 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 કે અખંડ હે વાતણ મારા સદગુરુએ કીધા અખંડ સૌભાગ્ય અમને કીધા રે એ બોલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી બોલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી નરસિંહ સ્વામી 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 ભલે મળ્યા મહેતા નરસિંહ સ્વામી આદાસી પરમ સુખ પામી રે રામ સભામાં રમવાને ગયા રામ સભામાં અમે
રમવાને ગયા તા મસલી ભરીને રસ પીધો રે રામ સભામાં અમે રમવાને ગયા તા. છેલ્લે કે છે સદગુરુ તમે મારા તારણહાર ધનગુરુ તમે મારા તારણહાર સદગુરુ તમે મારા તારણહાર રાખની અરજી રે તમે સાંભળજો ગુરુજી રાખનાર મગડા મારા રામે રમતા રાખ્યા રે મૃત્યુલોકને માટે માને માનવ કહીને માખ્યા રે રાખનાર મગડા. જો શક્ય હોય તો આ લાઈટ બંધ થઈ શકે ને તો હું છે ને બધાને જોઈ શકું. થેન્ક યુ વેરી મચ. કે કાચે રે માટીનું કોડિયું આકાયા જબકીને પૂજવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું હરે તું ગાડું મારું ક્યાં લઈ ગાડું મારું ક્યાં લઈ ધર્મ કરમ ધર્મ કરમ ના જોયા બળદિયા ધર્મ કર્મ ના ધર્મ કરમ ના જોડા બળદે અને ધીરજને લગામ તાણું કાંઈ ના એ હરે તું સુખ ને દુઃખ ના પૈડાયો ગાડો ચાલ્યો જાઓ કદી આશાનો સૂરજ કદી અંધારો कुछ नहीं ओ बबो मारी मुझने खबर નથી ક્યાં મારું ઠેકાણું કાંઈ ન જાણ એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય જાણું હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય તંગ
દાસી પરમ સુખ પામી રે ઓ બો બો તંગ તિંગ તક તક તિંગ તક તક તિંગ તક તક તમને જેમો જ આવે મને સિંધ બાજુ લઈ જાઓ બાવડો પકડી જેમો જ આવે તંગ તિંગ તક તિંગ તક તક દાસી પરમ સુખ પામી શિષ્ય છે ને એ પરમ સુખ કયું સુખ જો સુખ હે રામ ભજન में हाँ धिंग धिंग तातक धिंग धिंग ताता આમ હવે ક્લાસિકલ નો માહોલ जो सुख है राम भजन में जो सुख है राम भजन में वो सुख नाही मेरे में वो सुख नाही मेरे में ओ वो सुख नाही मेरे में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार मन लागो ઉસ્તાદ રમવું છે Ding dang 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 hina 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 हाय 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 ये बात हाय हाय क्या बात है ओए होए क्या बात है क्या बात है તમે તાલીનો તાલ આપતા હોય અને મને જો 2 મિનિટ રજા આપતા હોય તો આપણે રામ ભજન જ ગાવાનું પણ ધીરે ધીરે હવે ઈ પ્રાંતમાં જવું છે કચ્છ સિંધમાં કે ત્યાં રામને કઈ રીતના ગવાય છે પણ કોઈ પણ પ્રાંતમાં જાતા પહેલા શબ્દ પહેલા સુરથી જવામાં આવે ફકીરા ઉસ્તાદને કહું બેન્ચો ઉપર તમે જેમને જોવો છો એ ફકીરા ઉસ્તાદના દીકરા છે એમના માટે જોરદાર તાળી હવે બાપ દીકરાની જોડી છલડાનો સહારો લઈને છલડો હું ગાવાનો નથી માફ કરજો પણ એ છલડામાં કઈ રીતે રમે છે ને એ મેં ખાસ બપોરે અમે તૈયારી કરી ખાસ જો એની સુરતા જો એને ચાલુમાં મેળવી નાખ્યું સુરથી આગા પાછા નો થાય રેડી ચલને આયરો લાએ
હવે જોજો સિદ્ધિ તોડો ઓલો જે લાંબા વાળો છે ને એ આ લોકોને બતાવો ટિંગ તાંગ ચિંગ તાંગ ચિંગ તાંગ ચિંગ તાંગ ચિંગ તાંગ ચિંગ તાંગ ચિંગ તાંગ થા યમન તાકા ચિકી 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 તાકા ફકીરાભાઈ હજી મને સંતોષ નથી હજી મારે અલગ તોડો જોઈએ અને હવે ખાલી ફકીરાભાઈ ચલડે આયુર લાય लागो मेरो यारो धमाल कहत कबीरा सुनो भाई साधो साधो राम राम कहत कबीरा सुनो भाई साधो साहिब मिले सबोरे में साहिब मिले सबोरे मन लावो मेरो यार फकीरी मन लावो मेरो यार फकीरी मन लावो मेरो यार फकीरी मन लावो मेरो यार मन लावो तेरे दार तेरे दार तेरे दार तेरे दार तेरे दार के मनड़ो लागो मन लागो तारे रंग तंग तंग तारे रंग तंग तंग तारे की तंग 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 मन लागो मन लागो मेरो यार फकीरी मन लागो मेरो यार फकीरी मन लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी के मैं तारा नाम नीरे अमे तारा नाम नीरे अमे तारा नाम नीरे अन अलख नारे धाम ने हो तीर थोड़ी रे तकावी क्या बात है ओ जीरे थोड़ी रे तकावी बेटी अमे
હા તો જવા મિત્રો, અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અદ્ભુત આયોજન થયું રામસભા, જેમાં પ્રસિદ્ધ ગાયક હાર્દિક દવે દ્વારા ભક્તિ સંગીત પ્રસ્તુત થયું. હાર્દિકના ભાવપૂર્ણ ભજનોને આજે આપણે સૌએ પણ માણ્યા. આપણી આ ભક્તિ સંગીતની સફર આવતા એપિસોડમાં આગળ વધારીશું. જોતા રહેશો પ્રવેગ ટીવી કલામંચ.